હમણાં આખા દેશની અંદર કલકત્તાના દુષ્કર્મની ચર્ચા છે અને ચર્ચા થવી જ જોઈએ, કારણ કે કલકત્તામાં મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ થાય છે. આવી ઘટના ડૉક્ટર સાથે જ નહીં, દેશની કોઈ પણ યુવતી અને દેશના કોઈ પણ ખૂણામાં આવી ઘટના ઘટે એને માફ કરી શકાય તેવી આ ઘટનાઓ હોતી નથી. અને દીકરીને કોઈ ધર્મ કોઈ જાતિ હોતી નથી. દીકરી દીકરી હોય છે. પછી એ દીકરી શ્રીમંતની હોય, દીકરી ગરીબની હોય, દીકરી હિન્દુની હોય, મુસલમાનની હોય કે કોઈ પણ જ્ઞાતિની હોય, એની જાતિ એનો ધર્મ એ દીકરી છે. માટે દીકરીને આપણે માન આપતા શીખવું જ પડશે. અને આપણા સંતાનોને, આપણા પરિવારના સંતાનોને આપણે દીકરીને માન આપતા શીખવાડીશું તો જ આ ઘટના અટકાવી શકાશે અથવા ઘટાડી શકાશે. પણ દુષ્કર્મની બધી જ ફરિયાદ સાચી હોય છે? ના. એક ક્રાઇમ રિપોર્ટર તરીકે 30 વર્ષ પસાર કર્યા પછી મારો અનુભવ એવું કહે છે કે દુષ્કર્મની ફરિયાદનો દુરુપયોગ પણ થાય છે. કેટલાય લોકોની જિંદગી બરબાદ થાય છે અને કેટલાય લોકો આ દુષ્કર્મના કેસમાં એવી રીતના ફસાય છે કે તેમાંથી કોઈ દિવસ બહાર નીકળી શકતા નથી. આવી જ એક ઘટના તમારી સામે મૂકવી છે. જરા વિચિત્ર ઘટના છે, તમને સાંભળીને આશ્ચર્ય પણ લાગશે, પણ જેમના ઉપર આ ફરિયાદ થઈ તેમની ઉપર શું વીત્યું હશે અને તેઓ આ ઘટનામાંથી કેવી રીતના બહાર આવ્યા, કેવી રીતના પોલીસે કામ કર્યું તેની વિગતે વાત કરીશ. ઘટના છે 2 નવેમ્બર 2020ની. અમદાવાદના મહિલા પોલીસ સ્ટેશનમાં એક યુવતી આવે છે. યુવતી આવીને હાજર રહેલા મહિલા પોલીસ અધિકારીને એવું જણાવે છે કે તેની સાથે દુષ્કર્મ થયું છે. આ મહિલા પોલીસ અમલદાર આ યુવતી સામે જુએ છે. તેના કપડાં થોડાક ફાટેલા હતા, માથું વિખરાયેલું હતું અને ચહેરા ઉપર ડરનો ભાવ પણ હતો. આ મહિલા પોલીસ અમલદાર આ યુવતીને પોતાની સામેની ખુરશીમાં બેસાડે છે, પાણી પીવડાવે છે અને ખાતરી આપે છે, ભરોસો આપે છે કે ચિંતા કરીશ નહીં, અમે તારી સાથે જ છીએ, તારું રક્ષણ કરીશું. જે થઈ ગયું છે અને તારી સાથે જેણે આ હેવાનિયત આચરી છે તેને ચોક્કસ સજા મળશે. મહિલા પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર તરત પોતાના સ્ટાફને બોલાવે છે અને મહિલા પોલીસ સાથે આ યુવતીને જ્યાં બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો તે જગ્યા ઉપર મોકલવાનો આદેશ આપવામાં આવે છે. આ યુવતી પોલીસને જાણકારી આપે છે કે ગોમતીપુરમાં તેની ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું અને દુષ્કર્મ આચરનાર 2 વ્યક્તિ છે, એટલે તેની ઉપર સામૂહિક બળાત્કાર થયો છે. આ સાંભળી પોલીસ ચોંકી જાય છે અને પોલીસના વાહનમાં આ યુવતીની સાથે ઘટના સ્થળે પોલીસ પહોંચે છે. યુવતી જ્યાં લઈ જાય છે ત્યાં આગળ દુકાન હતી અને પાછળ એક નાનકડી રૂમ હતી. રૂમમાં જઈને પોલીસ જુએ છે તો ત્યાં એક પલંગ હતો. પલંગ ઉપર ચાદર વેર વિખેર હતી, બંગડીઓ તૂટેલી હતી અને ત્યાં કેટલાક ડાઘા હતા. આ પોલીસ અમલદાર બહુ હોશિયાર અને બહુ જૂના હતા. તેઓ ઘટના સમજી જાય છે. ક્રાઇમ સીનને તેઓ ડિસ્ટર્બ કરવા માગતા નથી, એટલે તાત્કાલિક ફોરેન્સિક એક્સપર્ટને બોલાવવામાં આવે છે, કારણ કે ફોરેન્સિક એક્સપર્ટ આ જગ્યા ઉપર આવે તે જરૂરી હતું. પોલીસ કોઈ જગ્યાને સ્પર્શ કરતી નથી અને થોડી જ વારમાં ફોરેન્સિક ઓફિસરો ત્યાં પહોંચે છે. યુવતીનો જે દાવો હતો તે પ્રમાણે તેની સાથે 2 લોકોએ દુષ્કર્મ કર્યું તેવું યુવતીએ કહ્યું. ફોરેન્સિક એક્સપર્ટ એ જગ્યામાંથી, એ જે પલંગ હતો ત્યાંથી કાચની બંગડીઓ તૂટેલી મેળવે છે. ત્યાં આગળથી કેટલાક બીજા પુરાવો પણ મળે છે, પણ જે અગત્યનો પુરાવો મળે છે એવો હતો કે ચાદર ઉપર વીર્યના ડાઘ હતા. આ બધું જ ફોરેન્સિક અધિકારી કબજે કરે છે. આ યુવતીનો દાવો એવો હતો કે આ આગળ જે દુકાન છે તેના માલિકનું નામ છે નીરજ ગુપ્તા. નીરજ ગુપ્તાને મળવા 2 લોકો આવ્યા હતા, જેમનું નામ છે રાજકુમાર બુદ્રાણી અને સુશીલ બજાજ. આમ રાજકુમાર અને સુશીલ નીરજને મળવા આવ્યા હતા ત્યારે નીરજ દુકાનમાં નહોતો. આ તકનો લાભ લઈ આ રાજકુમાર અને સુશીલ કાઉન્ટર ઉપર ઊભી રહેલી આ યુવતીને ખેંચી પાછળની રૂમમાં લઈ જાય છે. ત્યાં તેની સાથે દુષ્કર્મ કરે છે અને તે ત્યાંથી ફરાર થાય છે. મહિલા પોલીસ અધિકારીની એક ટીમ તાત્કાલિક રાજકુમાર બુદ્રાણી અને સુશીલ બજાજને પકડવા રવાના થાય છે. તેઓ પોતાના ઘરે જ હતા
અને મહિલા પોલીસ તેમને ઝડપી લે છે અને પકડી તેમને કોર્ટમાં રજૂ કરે છે. કોર્ટ તેમને જ્યુડિશિયલ કસ્ટડી એટલે કે જેલમાં ધકેલી દેવાનો આદેશ આપે છે. આમ આ એક દુષ્કર્મની ફરિયાદ હતી. 2 આરોપી હતા, ફોરેન્સિક્સ પુરાવા પણ હતા. આ બધી ઘટનાઓ જોતા આ બંને આરોપીએ દુષ્કર્મ કર્યું તેવા નિષ્કર્ષ ઉપર પોલીસ આવે છે. આ બંને રાજકુમાર અને સુશીલ જેલમાં જાય છે. 35 દિવસ સુધી જેલમાં રહે છે અને પછી તેઓ કોર્ટમાં જામીન મૂકે છે. કોર્ટમાં જામીન મૂકવાના તે પોતાના કારણો આપે છે અને તેના કારણો સાંભળી કોર્ટને એવું લાગે છે કે અત્યારે આ રાજકુમાર અને સુશીલને જામીન આપવા જોઈએ. એટલે અમદાવાદ સેશન્સ કોર્ટ બંને આરોપીઓને 35 દિવસ પછી જામીન ઉપર મુક્ત કરે છે. આ 35 દિવસમાં રાજકુમાર અને સુશીલ અનેક યાતનાઓ ભોગવે છે. ખાસ કરી માનસિક યાતનાઓ ભોગવે છે, કારણ કે અખબારમાં તેમના નામના સમાચાર આવ્યા હતા. તેમનો પરિવાર પણ હતપ્રત હતો, કારણ કે તેમનો પરિવાર માનવા તૈયાર નહોતો કે તેમના પરિવારમાં જે મુખ્ય વ્યક્તિ છે, જે મુખ્ય પુરુષ છે, તે આ પ્રકારના દુષ્કર્મનું કામ કરે. જેલમાંથી છૂટેલા રાજકુમાર અને સુશીલ પહોંચે છે અમદાવાદ પોલીસ કમિશનરની ઓફિસમાં. ત્યારે અમદાવાદના પોલીસ કમિશનર હતા સંજય શ્રીવાસ્તવ. તે સંજય શ્રીવાસ્તવના અંગત સચિવને મળી સમય માગે છે, પણ જ્યારે સચિવને ખબર પડે છે કે આ બંને તો બળાત્કાર કેસના આરોપી છે અને જેલમાંથી છૂટ્યા છે, એટલે શરૂઆતના તબક્કે તે આ આરોપીઓને મળવાની મંજૂરી આપતા નથી. ખૂબ આગ્રહ પછી અંગત સચિવ નિર્ણય કરે છે, પોલીસ કમિશનર સાથે વાત કરે છે અને રાજકુમાર અને સુશીલને મુલાકાતનો સમય ગોઠવી આપવામાં આવે છે. રાજકુમાર અને સુશીલ અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને મળે છે અને પોતાનો પક્ષ રજૂ કરે છે. હવે આવા કેસની અંદર સામાન્ય રીતે, એટલે સામાન્ય પ્રકારે એવું થતું હોય છે કે એક વખત ગુનો નોંધાઈ જાય, FIR થઈ જાય, ત્યારે પોલીસ અધિકારીઓ એવું સ્ટેન્ડ લેતા હોય છે કે હવે તમારે જે કહેવું છે એ કોર્ટમાં કહો. પણ સંજય શ્રીવાસ્તવ એવા એક પોલીસ અમલદાર હતા કે જેમણે આખી ઘટનાને ગંભીરતાથી સમજીને તેમને લાગ્યું કે 2 વ્યક્તિઓની જિંદગીનો સવાલ છે. સવાલ એટલો જ હતો કે રાજકુમાર અને સુશીલ કેટલું સાચું બોલે છે તે પહેલી મુલાકાતમાં નક્કી કરવું મુશ્કેલ હતું. એટલે આ મામલે રાજકુમાર અને સુશીલને તેઓ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જવાની સૂચના આપે છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે અમિત વિશ્વકર્મા હતા. પોલીસ કમિશનર શ્રીવાસ્તવ વિશ્વકર્માને સૂચના આપે છે કે 2 અરજદારોને હું મોકલું છું, તેને સાંભળો અને તેમના તથ્યોની તપાસ શરૂ કરો. રાજકુમાર અને સુશીલ અમિત વિશ્વકર્માને જઈને મળે છે. અમિત વિશ્વકર્મા તેમને સાંભળે છે અને તેમને પણ લાગે છે કે આ 2 માણસો જે પોતાની વાત કહી રહ્યા છે, કદાચ આ બાબતની હજી તપાસ જ થઈ નથી. અત્યારે માત્ર યુવતીના કહેવાથી ગુનો નોંધાઈ ગયો, આ લોકો જેલમાં ગયા અને ચાર્જશીટ પણ થઈ જશે. એટલે તેઓ પોતાના તાબામાં રહેલા પોલીસ ઇન્સ્પેક્ટર દર્શનસિંહ બારડને બોલાવે છે, આખી વિગત સમજાવે છે અને જોઈન્ટ કમિશનર અમિત વિશ્વકર્મા કહે છે કે બારડ તમારે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવાનું છે. અને દર્શનસિંહ બારડ આખી ઘટનાની તપાસનો દોર શરૂ કરે છે. ફરી વખત રાજકુમાર અને સુશીલની પૂછપરછનો દોર શરૂ થાય છે ક્રાઇમ બ્રાન્ચની અંદર. દર્શનસિંહ બારડ તેમને ધ્યાનથી સાંભળે છે, એક એક મુદ્દા ટપકાવે છે અને જે જાણકારી સામે આવે છે તે બહુ જ મહત્વની હતી. આખી તપાસની દિશા બદલાઈ જવાની હતી. આ બંને પાસે એવી કઈ જાણકારી હતી કે જે તપાસની દિશા બદલાઈ જાય અને દર્શનસિંહ બારડ તે દિશામાં આગળ વધે. એની વાત હું કાલે કરીશ. એટલા માટે જ તમારે પ્રશાંત દયાળની ક્રાઇમ સ્ટોરી તો જોવા માટે અમારી સાથે જોડાવવું પડશે, અમારો બેલ આઇકોન દબાવવો પડશે, આ સ્ટોરીને શેર કરવી પડશે, લાઈક કરવી પડશે. અત્યારે મને અને મારા સાથી જયંતને રજા આપો, પણ કાલે હું આના બીજા ભાગમાં એક નવું જ રહસ્ય તમને કહીશ. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.